તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફિંગરપ્રિન્ટની વાત કરીશું. ડીએનએ ફિંગરપ્રિન્ટ. હવે ડીએનએ ફિંગરપ્રિન્ટ શું છે, ડીએનએ ફિંગરપ્રિન્ટની અંદર કયા કયા ફેરફારો છે, કેમ આપણે ફિંગરપ્રિન્ટ અને ડીએનએ ફિંગરપ્રિન્ટને અલગ કરીએ છીએ, શા માટે આપણે ફિંગરપ્રિન્ટની જરૂરિયાત ઊભી થઈ, એના ઉપર આપણે આજે અહીંયા આગળ ચર્ચા કરીશું. તો બધાને આપણે પહેલો પ્રશ્ન એવો થાય કે ફિંગરપ્રિન્ટ જે છે એની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા અને ઇન્ડિયાની અંદર કોણ ફિંગરપ્રિન્ટને લાવ્યું. તો બે નામો એની માટે ઉભરીને બહાર આવતા હોય જેને આપણે ક્યારેય નહીં ભૂલીએ. એક તો છે જેમને કહીએ ડૉક્ટર લાલજી સિંહ અને બીજા છે ડૉક્ટર વી.કે. કશ્યપ. આ બંને એવા હતા કે જે લોકો ઇન્ડિયાની અંદર ફિંગરપ્રિન્ટને લાવ્યા. અને બીજો પ્રશ્ન એવો પણ પૂછાય છે કે ઇન્ડિયામાં મેઇન સેન્ટર કયું કે જે ફિંગરપ્રિન્ટ માટે અગત્યનું હોય. તો એના માટેનું મેઇન સેન્ટર કોલકાતાની અંદર આવેલું છે. બરાબર. તો ફર્સ્ટ કોઈ સેન્ટર હતું અથવા મેઇન કોઈ સેન્ટર કહી શકાય જ્યાં ફિંગરપ્રિન્ટની સૌથી વધારે રિસર્ચ ચાલતી હોય તો તે કોલકાતાની અંદર આવેલું રિસર્ચ સેન્ટર છે ફિંગરપ્રિન્ટ માટેનું. બીજું કે આમની શોધ કરનાર વૈજ્ઞાનિકનું નામ હતું એલેક્સ જેફરીસ. બરાબર. અને આ એલેક્સ જેફરીસ નામના વૈજ્ઞાનિકે આ VNTRના કોન્સેપ્ટને શોધી આપ્યો, એટલે કે ફિંગરપ્રિન્ટની શોધ કરી હતી. આજે આપણે ફિંગરપ્રિન્ટ જે છે એને ડિટેલમાં સમજવાની કોશિશ કરીએ છીએ. ફિંગરપ્રિન્ટ રિયાલિટીમાં છે શું અને એનો ઉપયોગ કઈ રીતે થતો હોય છે. આપણા બધાના મનની અંદર એક એવો પ્રશ્ન ઊભો થાય છે કે આ ફિંગરપ્રિન્ટિંગ રિયાલિટીમાં ક્યારથી શરૂઆત થઈ એમની. તો યાદ રાખો, જે આંગળીની છાપ હતી એ આંગળીની છાપનો ઉપયોગ 1930ની આસપાસ ચોક્કસ પ્રકારની વિશિષ્ટ છાપને લીધે તેને જાસૂસી કરવા માટે પોલીસની પ્રયોગશાળાઓમાં ઉપયોગ કરાતો હતો, જેથી કોઈ વ્યક્તિ જે છે ગુના સાથે સંડોવાયેલો હોય તો એને જલ્દી આપણે પકડી શકીએ. અને તમે જોયું હશે કે જ્યારે કોઈ પણ પ્રોગ્રામ હોય છે, ક્રિમિનલ કેસ થયો હોય છે, ત્યારે મેન ગુનેગારને પકડવા માટે ડીએનએ ફિંગરપ્રિન્ટનો યુઝ થાય છે. હવે ફિંગરપ્રિન્ટ જે છે એ બે ટાઈપની ફિંગરપ્રિન્ટ છે. બરાબર. જનરલી જો જોવા જઈએ તો ફિંગરપ્રિન્ટના બે ટાઈપ આપણે જોઈ શકીએ છીએ. એમાં પહેલો જે ટાઈપ જે છે એને આપણે ખાલી ફિંગરપ્રિન્ટ કહીએ. એટલે ફર્સ્ટ કોઈ ટાઈપ લેવાશે તો તે માત્ર ફિંગરપ્રિન્ટનો છે, અને બીજો જો કોઈ હોય તો તેને આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટ કહીએ. તો આપણે બધા ફિંગરપ્રિન્ટ અને ડીએનએ ફિંગરપ્રિન્ટ આ બંનેનો તફાવત આપણે અહીં જોઈશું. હું અહીંયા આગળ બેના તફાવતને રજૂ કરું છું. કોને આપણે ફિંગરપ્રિન્ટ કહી શકીએ છીએ અને કોને ડીએનએ ફિંગરપ્રિન્ટ. તો યાદ રાખો, ફિંગરપ્રિન્ટનો મતલબ શું થશે, કોને આપણે ફિંગરપ્રિન્ટ તરીકે ઓળખીએ છીએ. ફિંગરપ્રિન્ટ અને ડીએનએ ફિંગરપ્રિન્ટમાં એટલો તફાવત છે કે જે ફિંગરપ્રિન્ટ છે એ આપણી આંગળીની ટોચ પરથી લેવામાં આવે. બરાબર. જ્યારે તમે ડીએનએ ફિંગરપ્રિન્ટની વાત કરો તો ડીએનએ ફિંગરપ્રિન્ટને આપણે કોઈ કોષ, પેશી, અંગ પાસેથી મેળવવામાં આવે. બરાબર. ઇન કેસ હું તમને એમ કહું કે આપણા વાળના નીચે જે સફેદ ભાગ છે જેને હેર ફોલિકલ કહેવાય, એના અંદર બી ડીએનએ અલગ હોય. વીર્યના નમૂનાની અંદર પણ ડીએનએ અલગ જોવા મળે. બ્લડ સેમ્પલ છે તો આ બધાની અંદર સ્પેસિફિક ડીએનએ છે. મતલબ કે બધાના અંદર એક જ પ્રકારના સેમ ડીએનએ જોવા મળશે, કોષ હોય, પેશી હોય કે અંગ હોય, પરંતુ તે આપણે અંદરના ભાગોમાંથી લઈ રહ્યા છીએ, એટલે એને આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટ કહીશું. જ્યારે આપણે ફિંગરપ્રિન્ટ બહારથી છાપ લઈ શકીએ છીએ, જેવી રીતે આંગળીની ટોચ પરથી એને આપણે મેળવી શકીએ. બીજું કે દરેક વ્યક્તિની આંગળીઓની અંદર જે ફિંગરપ્રિન્ટ છે એ નક્કી થયેલી હોય છે. બરાબર. એટલે કે નિશ્ચિત હોય છે. બરાબર. અને દરેક વ્યક્તિના અંદર ડીએનએ ફિંગરપ્રિન્ટની જો આપણે વાત કરીએ તો દરેક કોષમાં ડીએનએ ફિંગરપ્રિન્ટ પણ એક જ જેવી હોય છે. પછી તે ગમે તેનો કોષ કેમ ના હોય, વાળના નીચેનું ફોલિકલ હોય, બરાબર, કે પછી બ્લડ સેમ્પલ હોય, વીર્યનો નમૂનો હોય, બરાબર, કે ઇન કેસ કોઈ પેશી, અંગ કે કયો બી ભાગ હોય, બધાની અંદર ડીએનએ ફિંગરપ્રિન્ટ સેમ જ હોય છે શરીરના એક એક ભાગોમાં. બરાબર. જ્યારે આંગળીની છાપ જે છે એ દરેક વ્યક્તિના અંદર નિશ્ચિત થયેલી હોય છે, નક્કી થયેલી હોય છે. હવે જો તમને આંગળીની છાપ લેવી હોય તો તમારે નમૂનો તાજો લેવો પડશે, કારણ કે આપણે નમૂનો જો તાજો હશે તો જ આપણે એના પર આઈડેન્ટિફિકેશન કરી શકીએ છીએ, એટલે કે ઓળખ કરી શકીએ છીએ કે આ ફિંગરપ્રિન્ટ કોની છે. બીજું કે ડીએનએ ફિંગરપ્રિન્ટમાં તાજા નમૂનાની કોઈ જરૂરિયાત નથી.
દાખલા તરીકે કોઈ જગ્યાએ ક્રિમિનલ કેસ થયો હોય, બરાબર, અને કોઈ ગુનેગાર પોતાનો કોઈ એક સબૂત મૂકીને જાય, જેવી રીતે વાળનો, બરાબર, ત્યાં આગળ વાળ જે છે એનું ખરી ગયું હોય, બીજું કે કોઈ જગ્યાએ બ્લડ સેમ્પલ પડી ગયું હોય ગુનેગાર જે છે એની સાથે, બરાબર, સાથે જ્યારે એમનો ઝઘડો થયો હોય, બરાબર, અથવા પ્રતિકાર કરવા માટે સામેવાળા વ્યક્તિએ નખ ભરાવ્યા હોય, તો નખની અંદર સામેવાળા વ્યક્તિની ચામડીના જે સેલ જે છે એ પણ રહી ગયા હોય, તો એની મદદથી પણ આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટને આઈડેન્ટિફિકેશનમાં મૂકી શકીએ છીએ. એટલે એના માટે નમૂનો તાજો હોવો જરૂરી નથી, એ થોડા સમય પછી પણ આપણે લઈ શકીએ છીએ, કે જેની મદદથી આપણે ગુનેગારને પકડી શકીએ છીએ. બીજું કે તમે તમારી ફિંગર જે છે, ફિંગર આંગળીના ઉપર જે ફિંગરપ્રિન્ટ છે ને, એ ફિંગરપ્રિન્ટને તમે કોઈ પણ સર્જરીની મદદથી બદલી શકો છો. મતલબ હું પ્લાસ્ટિક સર્જરી કરાવી દઉં એની પર, તો મારી ફિંગરપ્રિન્ટ 100% બદલાઈ જાય, કારણ કે એના બધા ચેન્જીસ આવી જવાના છે, બરાબર. એટલે કે આપણે પ્લાસ્ટિક સર્જરીની મદદથી ફિંગરપ્રિન્ટને આપણે 100% બદલી શકીએ છીએ અથવા ચેન્જ કરી શકીએ, જેથી ગુનેગારો જે છે બચી જતા હોય. પરંતુ હવે ડીએનએ ફિંગરપ્રિન્ટ ટેકનિક છે, એની અંદર કોઈ મોસ્ટલી બચી શકતું નથી. તો ડીએનએ ફિંગરપ્રિન્ટ જે છે એને તમે કોઈ પણ સર્જરીની મદદથી નહીં બદલી શકો. જ્યારે ફિંગરપ્રિન્ટને તમે સર્જરી કરાવી પ્લાસ્ટિક સર્જરીની મદદથી બદલી શકો છો. ડીએનએ ફિંગરપ્રિન્ટ તો આપણી બ્લડમાં જ હોય છે, આપણી પેશીમાં હોય છે, અંગોમાં હોય છે, એટલા માટે એને આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટ કહીએ છીએ, ફિંગરપ્રિન્ટ નથી કહેતા. ઓકે. બીજું કે ફિંગરપ્રિન્ટ જે છે એના નમૂનામાં ઘણી વખત કોઈ અન્ય વ્યક્તિની ફિંગરપ્રિન્ટને કારણે આપણે ઓળખ કરવામાં મુશ્કેલી પડી જાય છે. મતલબ બની શકે કોઈ એક વ્યક્તિ છે એની ફિંગરપ્રિન્ટ થોડી ઘણી બીજા વ્યક્તિને મળતી આવતી હોય, તો કદાચ આપણે એમને આઈડેન્ટિફિકેશન કરવામાં તકલીફ ઊભી થઈ શકે છે. એટલે ફિંગરપ્રિન્ટ જે છે એ ટેકનિક અહીંયા આગળ ખોટી પડી શકે છે. પરંતુ ડીએનએ ફિંગરપ્રિન્ટમાં કોઈ પણ હસ્તક્ષેપ આપણે કરી શકવાના નથી, કારણ કે જે કુદરતે આપણે આપેલું છે એ જ ફિંગરપ્રિન્ટની મદદથી, ડીએનએ ફિંગરપ્રિન્ટની મદદથી આપણે ગુનેગારને પકડવાના છીએ. અને બધા વ્યક્તિઓની અંદર સ્પેસિફિક આઈડેન્ટિફિકેશન કરવા માટે અહીંયા જુદી જુદી ડીએનએ ફિંગરપ્રિન્ટ કુદરતે એના બ્લડની અંદર, પેશીમાં, કોષોમાં આપેલી હોય છે. તો આપણે ફિંગરપ્રિન્ટના કેટલાક પોઈન્ટને અગત્યના જોઈ ગયા. આ બંનેનો કમ્પેરિઝન છે. તમારે આ બંનેના તફાવતને પહેલાં તો યાદ રાખવાનો છે કે કોને તમે ફિંગરપ્રિન્ટ કહેશો અને કોને તમે ડીએનએ ફિંગરપ્રિન્ટ તરીકે ઓળખો છો. હવે જુઓ બેટા, અહીંયા આગળ ડીએનએ ફિંગરપ્રિન્ટની માહિતી લઈએ એના પહેલાં એક ચાર્ટ જે છે એ રજૂ કર્યો છે. જો તમારા મગજની અંદર આ ડીએનએ ફિંગરપ્રિન્ટનો ચાર્ટ કમ્પ્લીટલી તૈયાર થઈ જાય તો તમારા ઘણા બધા કોન્સેપ્ટો અહીંયા આગળ ક્લિયર થઈ શકે છે. એટલે હું અહીંયા ચાર્ટ જે છે તમને એક્સપ્લેન કરીને બતાવીશ. બહુ અગત્યનો છે, ફોકસ કરજો, પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી ચાર્ટ છે. પહેલાં તો આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટ જે છે એની અંદર જોવા મળતા ડીએનએ, મતલબ કે આપણે જે ડીએનએનો યુઝ કરીએ છીએ એ ડીએનએની અંદર કયા પાર્ટ હોવા જોઈએ એની ચર્ચા કરીશું બેઝિક રીતે. તો આની અંદર મેઇન કોન્સેપ્ટ આપણે જે સમજવાનો છે એ ડીએનએ ફિંગરપ્રિન્ટમાં ડીએનએ જે આપણું છે, ડીઓક્સરીબોસ ન્યુક્લિક એસિડ, તમે બધા જાણો છો કે આપણી પાસે સ્પેસિફિક ડીએનએ છે ડીઓક્સરીબોસ ન્યુક્લિક એસિડ. ચલો આ મારું ડીએનએ છે. ઓકે. તો આ જે ડીએનએ છે ડીઓક્સરીબોસ ન્યુક્લિક એસિડ જેને હું કહું છું, આ ડીએનએની અંદર જે પણ ડીએનએ યુઝ થાય છે ફિંગરપ્રિન્ટમાં, એ ફિંગરપ્રિન્ટમાં યુઝ થતા ડીએનએ બે પ્રકારના હોય છે. તો એક તો છે આપણી પાસે બલ્કમાં, બરાબર, જે બલ્ક મતલબ કે જથ્થામાં હોય, બરાબર. અને બીજા જે આપણા ડીએનએની અંદર કેટલાક ભાગો છે એ સેટેલાઇટ ડીએનએ તરીકે વર્તે. હવે સેટેલાઇટ ડીએનએનો મતલબ શું થાય કે જે રિપીટેટેડ હોય, મતલબ તે વારંવાર પુનરાવર્તિત થતા એકમ હોય, તો આપણે એને શું કહીએ છીએ? સેટેલાઇટ ડીએનએ તરીકે ઓળખીએ છીએ. જસ્ટ એક એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે આપણી પાસે કોઈ ડીએનએ છે અને ડીએનએની અંદર એકને એક અનુક્રમ વારંવાર શું થતો હોય? પુનરાવર્તિત થતો હોય. દાખલા તરીકે એ છે, ટી છે, બરાબર, ફરી પાછો એ છે, ટી છે, બરાબર, ટી છે, એ છે. આ રીતે અનુક્રમ જે છે એ શું થતો રહે? પુનરાવર્તિત થતો રહે. તો આ જે રિપીટેડ એકમ થયા એવું ડીએનએ પણ આપણી પાસે રિપ્રેઝન્ટ હોય છે. એટલે કે ડીએનએ બે પ્રકારના હોય, એક તો બલ્ક જથ્થો હોય જેની પાસે, બરાબર, અને બીજું છે સેટેલાઇટ ડીએનએ કે જે વારંવાર શું થવાના છે? પુનરાવર્તિત થતા રહેશે. તો પ્રશ્ન પૂછાય કે બલ્ક ડીએનએ કેટલું છે? આપણે ડીએનએની અંદર એનો જથ્થો જે છે બલ્ક ડીએનએ
99.9% જેટલું આપણે રિપ્રેઝન્ટ જોવા મળે અને માત્ર 0.1 જેટલું જે ડીએનએ જે છે એ રિપીટેટેડ એકમો છે, એટલે કે જે વારંવાર શું થવાના છે, પુનરાવર્તિત થતા રહે. જે 99.9% એકમો જે છે બરાબર, અથવા બલ્ક ડીએનએ જે છે, બલ્ક ડીએનએનો જથ્થો છે એ કોડિંગ છે, મતલબ જે કોડ કરતા હોય તે કંઈક ને કંઈ બનાવવા માટે કોડ કરતા રહેશે, એને આપણે કોડિંગ કહીશું. પરંતુ ડીએનએ ફિંગરપ્રિન્ટની અંદર આપણે સેટેલાઇટ ડીએનએનો ઉપયોગ કરીએ છીએ અને આ સેટેલાઇટ ડીએનએ જે છે એને આપણે પુનરાવર્તિત એકમની અંદર લેતા હોઈએ છીએ. તો આપણે પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય કે જે 0.1% જેટલું છે ડીએનએ જે વારંવાર પુનરાવર્તિત થતું હોય આપણા ડીએનએના ફ્રેગમેન્ટ્સની અંદર, એને આપણે નોન કોડિંગ તરીકે ઓળખીશું. તે કોઈ પણ પ્રકારના કોડ કરતા નથી, બરાબર, યાદ રાખજો, જેને આપણે સેટેલાઇટ ડીએનએ તરીકે ઓળખીએ છીએ. જનરલ જો વાત કરીએ તો સેટેલાઇટ જે ડીએનએ જે છે એ બે પ્રકારના ડીએનએ છે, એટલે કે એને આપણે બે પાર્ટ્સની અંદર ડિવાઇડેડ કરેલા છે. કહેવાનો મતલબ છે કે તેને આપણે મિની સેટેલાઇટ અને માઇક્રો સેટેલાઇટની અંદર ડિવાઇડેડ કરીએ છીએ. પરંતુ જનરલી આપણે જે કોન્સેપ્ટનો યુઝ કરવાના છીએ, જે આપણે થિયરિકલ કોન્સેપ્ટમાં ભણીશું કે આના જે બે પ્રકારો છે મિની અને માઇક્રો સેટેલાઇટ, આ જે સેટેલાઇટ છે કે જે વારંવાર પુનરાવર્તિત થતા એકમો છે અને જે આપણા શરીરના અંદર જે ડીએનએ છે એનો માત્ર 0.1% છે. બાકી આપણી ફૂલ બોડીમાં જેટલા ડીએનએ છે એના અંદરથી 99.9% ડીએનએ તો એવા જ છે કે જે કોડિંગ કરતા હોય, મતલબ કે જે કોડ કરવાવાળા છે, જ્યારે 0.1 નોન કોડિંગ છે. અને આ નોન કોડિંગ સેટેલાઇટનો આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટમાં જે ઉપયોગ કરીએ છીએ એમના બે પ્રકારો આપણે જોવાના છે, મિની સેટેલાઇટ, સેટેલાઇટ, મતલબ મિની સેટેલાઇટ અને માઇક્રો સેટેલાઇટ. હવે બે પ્રકારો જે છે મિની અને માઇક્રો સેટેલાઇટ, આ બંને જે છે એક્ઝેક્ટલી એમનું વર્ગીકરણ કેટલાક માપદંડો અનુસાર થાય અને એમના માપદંડો જે છે એ ઇન શોર્ટ મેં અહીંયા આગળ એક્સપ્લેન કરીને તમને બતાવેલા છે. તો આપણે એના માપદંડોને સમજવાની કોશિશ કરીએ. તો જે આ બે પ્રકાર મેં તમને સેટેલાઇટના કીધા એ એમના પહેલો માપદંડ એવો હશે કે તે કેટલી વાર રિપીટેશન થાય છે એને આધારે એમને વર્ગીકૃત કરવામાં આવે કે આપણે એને મિની સેટેલાઇટમાં મૂકીશું કે માઇક્રો સેટેલાઇટમાં મૂકીશું. બરાબર, જો તે વારંવાર વર્ગીકૃત થતા હોય, વારંવાર તે પુનરાવર્તિત થતા હોય, બરાબર, તો તેને આપણે માઇક્રો અથવા મિની સેટેલાઇટની અંદર મૂકી શકીએ છીએ. બરાબર, બીજું છે કે એમને આપણે રેશિયો અથવા અનુપાતને આધારે અલગ કરી શકીએ છીએ. કહેવાનો મતલબ એવો થશે કે એના અંદર આપણે એના અંદર ધ્યાન રાખીશું કે પુનરાવર્તિત એકમો સાથે સાથે બરાબર એમનું બંધારણ કેવું છે, મતલબ તે કઈ રીતે એકબીજા સાથે જોડાયેલા છે, એ અને ટીનો રેશિયો કેટલો છે, જી અને સીનો રેશિયો કેટલો છે, એને પણ આપણે ધ્યાનમાં લઈશું. અને ત્રીજું આપણે ધ્યાનમાં લઈશું એની લંબાઈ, મતલબ કે તે કેટલા લાંબા છે એના ઉપરથી આપણે એને ડિસાઇડ કરીશું. સમજો કે સેટેલાઇટ, તમારું જે સેટેલાઇટ છે એ 10થી 60 બેઝ પેર ધરાવતું હોય તો આપણે એને મિની સેટેલાઇટમાં મૂકીશું. આ એની લંબાઈને આધારે છે. જેવી જ રીતે જો 1થી 8 બેઝ પેર સેટેલાઇટ ધરાવતા હોય તો આપણે એને માઇક્રો સેટેલાઇટની અંદર મૂકી શકીએ છીએ. મતલબ કે જે મિની સેટેલાઇટ છે એમની અંદર તમને 10થી લઈને 60 બેઝ પેર જોવા મળશે અને 10થી 60 બેઝ પેર વાળું જે છે એને આપણે VNTR તરીકે ઓળખીએ છીએ, વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ. અને જો એમની અંદર 1થી 8 બેઝ પેર જોવા મળે તો આપણે એને STR તરીકે ઓળખીએ છીએ. બરાબર, તો VNTR, STR, બરાબર, તો બેના નામ જે છે એ તમને એક્ઝામની અંદર તૈયાર કરવાના છે, યાદ રહેવા જોઈએ. હવે ઘણા એમ પૂછશે સાહેબ આ STRનું ફૂલ ફોર્મ શું થાય? તો STRને આપણે શોર્ટ ટેન્ડમ રિપીટ્સ કહીશું અને VNTRને આપણે વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ તરીકે ઓળખીએ છીએ. તો ટૂંકમાં આ નકશાને તમે સમજી ગયા હશો. આ મારા તરફથી આપવામાં આવેલી એક બેઝિક ઇન્ફોર્મેશન છે. જે લોકો આને સમજે છે એ લોકોને સેટેલાઇટમાં ખબર પડે છે માઇક્રો અને મિની સેટેલાઇટ કેમ કહેવાય છે અને આ કેવા ખંડો છે એને આપણે એક્સપ્લેન કરવાના છે. મેં અહીંયા આગળ બલ્ક જથ્થો બતાવ્યો છે જે આપણા બોડીના અંદર જોવા મળતા 99.9% વાળા છે અને માત્ર આપણે 0.1% છે એના ઉપરથી જ ફિંગરપ્રિન્ટ નક્કી થાય છે. યાદ રાખજો, જેને આપણે સેટેલાઇટ તરીકે ઓળખીએ છીએ. તો આ મેપને એકદમ મગજમાં ફિટ રાખજો
આ ડીએનએ ફિંગરપ્રિન્ટનો એક નોર્મલ કોન્સેપ્ટ છે જે તમને એક્ઝામની અંદર પૂછાશે, મોસ્ટ આઈએમપી છે. આ જો સમજ્યા તો આગળના કોન્સેપ્ટને સમજવામાં તમને બહુ ઓછી તકલીફ થશે. ચાલો ત્યારે હવે આપણે ભણીએ અહીંયા આગળ ડીએનએ ફિંગરપ્રિન્ટ વિશે. ડીએનએ ફિંગરપ્રિન્ટ કઈ રીતે તૈયાર થાય છે, ડીએનએ ફિંગરપ્રિન્ટનો આધાર કોની પર છે, કયા ઓળખ સાધનનો ઉપયોગ થાય છે અને એની ઉપયોગિતા કઈ જગ્યાએ રહેલી. તમે બધા જાણો છો એ રીતે ડીએનએ ફિંગરપ્રિન્ટ જે છે એ કોઈ પણ બે વ્યક્તિઓ વચ્ચેના અનુક્રમની સરખામણી કરવા માટેની રીત કહી શકાશે. મતલબ કોઈ વ્યક્તિ છે એમના અંદર આપણે એ બંનેની કમ્પેરિઝન કરવી છે. દાખલા તરીકે એકનું નામ છે બરાબર રાજ અને બીજાનું નામ છે રવિ. તો રાજ અને રવિ જે છે એ બંનેના ડીએનએના જે અનુક્રમો છે એ બંને અલગ અલગ હશે. મતલબ કે તમે એવું બની શકે કે જ્યારે એ બંનેના આપણે ડીએનએને કમ્પેરિઝન કરતા હોઈએ ત્યારે દાખલા તરીકે આ જે છે રાજનું ડીએનએ છે, આ રાજના ડીએનએનો અનુક્રમ કંઈક આવો છે. હું એક નાનો અનુક્રમ બતાવું છું, તમારે ખાલી અહીંયા આગળ સમજવાનો છે. કદાચ રાજનો જે ડીએનએનો અનુક્રમ છે રંગસૂત્ર પર AGTC હોઈ શકે બરાબર એ સ્થાને, અને સેમ ટુ સેમ એ જ સ્થાને જો રવિનો અનુક્રમ જોઈએ તો કદાચ તે GTCA એવો પણ હોઈ શકે. મતલબ બેના અનુક્રમો જે છે એ ટોટલી કેવા જોવા મળશે, અલગ અલગ જોવા મળે, ના કે સેમ જોવા મળે. બીજી વસ્તુ મેં તમને હમણાં જ સમજાવી છે અહીંયા બરાબર. જેવી રીતે મેં તમને વાત કરી અહીંયા આગળ ડીએનએ અનુક્રમમાં આવેલા કેટલાક વિશિષ્ટ એવા પ્રદેશો છે બરાબર, એમની વચ્ચે જોવા મળતો તફાવતને આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટમાં ધ્યાનમાં લઈએ છીએ, જેને આપણે પુનરાવર્તિત ડીએનએ કહેતા હતા. મેં તમને એ જ વાત આગળ બી કરી હતી કે જે એકમો વારંવાર પુનરાવર્તિત થતા હોય એવા એકમોને આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટની અંદર લેવાના છે. મેં જે તમને ચાર્ટ બતાવ્યો હતો એ ચાર્ટની અંદર બી મેં રિપીટેટિવ ડીએનએની વાત કરી હતી કે જે વારંવાર પુનરાવર્તિત થતા હોય, બસ એને આપણે સેટેલાઇટ નામ આપતા હતા. તો આ એક પોઈન્ટને યાદ રાખજો, એ સેટેલાઇટ ડીએનએ ફિંગરપ્રિન્ટમાં કામ લાગશે. જે આ અનુક્રમો છે, અનુક્રમો મીન્સ કે સેટેલાઇટ, હવે જાણી લો, તમે જાણી ગયા છો ચાર્ટ ઉપરથી. તો આ જે અનુક્રમો છે, સેટેલાઇટ છે, એ ડીએનએનો નાનો ભાગ જે છે વારંવાર પુનરાવર્તન પામતો હોય છે, મતલબ રિપીટ થતો હોય છે. એટલા માટે તો આપણે એને રિપીટેટિવ ડીએનએ તરીકે ઓળખીએ છીએ અથવા તો સેટેલાઇટ ડીએનએ તરીકે ઓળખીએ છીએ કે જેનું ડીએનએ ફિંગરપ્રિન્ટમાં ખરેખર કામ છે. બાકી 99.9% વાળા કે જે રિપીટેટિવ નથી થતા, જે જથ્થામાં છે, એનો કોઈ યુઝ નથી. એ માત્ર કોડિંગ માટે કામ લાગશે, જ્યારે આ નોન કોડિંગ છે, એટલે કે આ કોડ કરતા નથી. ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન દ્વારા બરાબર આપણે એ લોકોને પુનરાવર્તિત ડીએનએને જીનોમિક ડીએનએના સમૂહથી ભિન્ન શિખર તરીકે અલગ કરી શકીએ છીએ. મતલબ શું થયો કે આ કઈ ટેકનિક છે, ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન. આ એક સેન્ટ્રીફ્યુગેશન મશીનમાં કરવામાં આવતી ટેકનિક છે. એનામાં જે આપણે પુનરાવર્તિત એકમો મેં તમને કીધા છે એને તમારે જીનોમિક ડીએનએના સમૂહથી ભિન્ન શિખર તરીકે અલગ કરવાના છે. દાખલા તરીકે અહીંયા આગળ તમને જીનોમિક ડીએનએ આપેલું છે, તમે જોઈ શકો છો કે આપણું આ એક જીનોમિક ડીએનએ છે. જીનોમિક ડીએનએનો મતલબ શું થાય કે જે આપણું નોર્મલ ડીએનએ હોય બરાબર, અને આ જીનોમિક ડીએનએની અંદર તમે વારંવાર પુનરાવર્તિત થતા એકમોને જોઈ શકો છો. તમે એમ કહેશો કે સર વારંવાર પુનરાવર્તિત થતા એકમો અમે ક્યાં જોઈ શકીએ? તો જુઓ, એક આ એકમ જોઈ શકો AGCT, એવી જ રીતે બીજો એક એકમ આ ફરી પાછો રિપીટ થાય છે. આ જે એકમો રિપીટ થઈ રહ્યા છે એને બસ આપણે પુનરાવર્તિત એકમો તરીકે લઈએ છીએ બરાબર, અથવા તો આપણે એને પુનરાવર્તિત ડીએનએ તરીકે પણ ઓળખી શકીએ છીએ. તો મેં તમને અત્યારે એક ટેકનિક કીધી હતી કે આ અનુક્રમો જે ડીએનએનો નાનો ભાગ છે અને વારંવાર પુનરાવર્તન પામે છે, અને આવા ભાગોને જો આપણે અલગ કરવા હોય તો આપણી પાસે એક સારી ટેકનિક છે ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન. આમની દ્વારા આપણે પુનરાવર્તિત ડીએનએને, આ જે આપણું જીનોમિક ડીએનએ છે આને આપણે જીનોમિક નામ આપ્યું છે બરાબર, આ જીનોમિક ડીએનએથી શું કરી શકીએ છીએ? અલગ કરી શકીએ છીએ. કારણ કે આ એમની સાથે અત્યારે જોડાયેલા છે, આપણે એને અલગ કરવાના છે જીનોમિક ડીએનએથી. તો આપણે સેન્ટ્રીફિકેશનની આ ટેકનિક છે જેને ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફિકેશન તરીકે ઓળખીએ છીએ, એને ભિન્ન શિખર તરીકે અલગ કરીશું.
મેં તમને આગળ એ જ વસ્તુ સમજાવી હતી ચાર્ટમાં કે આ અનુક્રમ જે છે કોઈ પણ પ્રોટીન માટે સંકેતન નહીં કરે, એટલે આપણે સેટેલાઇટને કોનામાં મૂકતા હતા, ચાર્ટમાં જોયું હતું ત્યારે આપણે ખ્યાલ છે કે તે નોન કોડિંગમાં આવશે, બરાબર. તો એક કોડિંગ હતા જે 99.9% હતા, પરંતુ અહીંયા આગળ તે માત્ર કેટલા % જોવા મળશે, એક્ઝામમાં પ્રશ્ન પૂછાય તો યાદ રાખજો એ 0.1% જેટલા છે, અને તે કોઈ પણ પ્રોટીન માટે સંકેતન નથી કરતા. પરંતુ યાદ રાખો તે હ્યુમન જીનોમનો એક મોટો ભાગ બનાવી દેશે, બરાબર. અને તે એટલા માટે અગત્યના છે કારણ કે તે હ્યુમન જીનોમ એટલે કે HGનો એક મોટો ભાગ બનાવતા હોય છે. અને બીજું કે આ જે અનુક્રમો છે જે મેં તમને સેટેલાઇટના અનુક્રમો કીધા, આ એક બહુરૂપકતા પ્રદર્શિત કરે છે. કહેવાનો મતલબ કે તે વારંવાર રિપીટ થતા હોય છે. જે વારંવાર રિપીટ થાય છે એનો મતલબ એવો થયો કે તે ઘણીવાર રિપીટ થઈ રહ્યા છે, એ બહુરૂપકતા તરીકે ઓળખાશે, જેને આપણે પોલીમોર્ફિઝમ તરીકે પણ ઓળખીએ છીએ. આ જ DNA ફિંગરપ્રિન્ટનો શું છે, આધાર છે. તો આપણે DNA ફિંગરપ્રિન્ટનો આધાર જોઈ લીધો કે બેઝ બંધારણ, ખંડોની લંબાઈ, પુનરાવર્તિત એકમોની સંખ્યાને આધારે આપણે સેટેલાઇટને કઈ રીતે અલગ કર્યા, અને કોને આધારે આપણે મિની સેટેલાઇટ અને માઇક્રો સેટેલાઇટમાં ડિવાઇડેડ કરીએ છીએ. મેં તમને પહેલાં બી કીધું હતું કે આપણે મિની સેટેલાઇટ કોને કહીશું અને માઇક્રો સેટેલાઇટ કોને કહીશું, અને ક્યારે આપણે મિની અને માઇક્રોમાં મૂકીએ છીએ એ પણ મેં તમને એક્ઝેક્ટલી સમજાવ્યું છે કે એના અંદર કેટલી બેઝ પેર હોવી જોઈએ. હવે એક સિમ્પલ અને નાનો પ્રશ્ન કે ઓળખ સાધન કયો યુઝ થશે. જો આપણે DNA ફિંગરપ્રિન્ટ જો કોઈની જોવી હોય, મતલબ કે આપણે કોઈની DNA ફિંગરપ્રિન્ટને નીકાળવી હોય, બરાબર, કોઈ વ્યક્તિને પકડવો હોય, તો આપણે એનું રુધિર, બરાબર, વાળ, પુટિકા જેને આપણે હેર ફોલિકલ કહીએ, વાળની નીચેનો સફેદ ભાગ, ત્વચા છે, હાડકાં છે, લાળ છે, શુક્રકોષો છે, અથવા કોઈ પેશી હોય કે કોષ હોય, એના અંદરથી આપણે DNA ફિંગરપ્રિન્ટને મેળવી શકીએ છીએ. અને એમની અંદર આપણે ઉચ્ચ કક્ષાની બહુરૂપકતા જોવા મળે. બહુરૂપકતાનો મતલબ તમે સમજી ગયા હશો, જે વારંવાર પુનરાવર્તિત થતા એકમો હોય, બરાબર. ઘણાની અંદર બહુરૂપકતા બહુ વધારે હોય, ઘણાની અંદર બહુરૂપકતા એનાથી થોડી ઓછી હોય, જે વારંવાર પુનરાવર્તિત થતા એકમોને આધારે આપણે એને ઓળખી શકીએ છીએ. અને આ જે બહુરૂપકતા છે જે ઉચ્ચ કક્ષાની છે, DNAની અંદર જોવા મળે છે, એ ફોરેન્સિક એપ્લિકેશનમાં ઉપયોગમાં લેવાશે અને એમના અંદર ઓળખ સાધન તરીકે આપણે ઉપયોગી બનાવીશું. એનો મતલબ એવો થયો બેટા કે આ ફોરેન્સિક સાયન્સની અંદર આપણે આ બહુરૂપકતાની જરૂરિયાત પડશે, ત્યારે આપણે કોઈ ગુનાહિત વ્યક્તિઓને પકડી શકીએ છીએ કે જેની મદદથી આપણે કોઈ પણ DNAને આઈડેન્ટિફિકેશનમાં મૂકી શકતા હોઈએ છીએ. હવે બહુરૂપકતાનો બીજો ફાયદો શું છે બેટા, સમજો. દાખલા તરીકે રવિના કોઈ પિતા છે અને રવિના પિતા પાસે બહુરૂપકતા છે. બહુરૂપકતા મતલબ એનામાં અંદર જોવા મળતા, DNAમાં જોવા મળતા વારંવાર પુનરાવર્તિત થતા એકમો, સેટેલાઇટ એકમો, આ એમના અંદર જોવા મળે છે બહુરૂપકતા. જો આ બહુરૂપકતા એમનામાં હશે તો તે તેની સંતાનમાં પણ આવશે. કહેવાનો મતલબ રવિના અંદર પણ આ બહુરૂપકતા જોવા મળશે. એટલે આપણે એમ કહી શકીએ કે બહુરૂપકતા જે છે, બરાબર, તે પિતૃઓમાંથી સંતતિમાં આનુવાંશિક થવાની છે, એટલે કે આગળની પેઢીમાં આવશે. આથી જો કોઈ પિતૃત્વ માટેનો વિવાદ હોય, જેવી રીતે કોઈ માતા એમ કહેતી હોય કે મારો પુત્ર છે અને બીજી એક સ્ત્રી છે એ પણ એમ કહે છે કે આ મારો પુત્ર છે, તો આ બંનેની અંદર, બરાબર, બહુરૂપકતાને આપણે પહેલાં ચેક કરીશું, પછી બાળકની બહુરૂપકતાને એમની સાથે મેચ કરીશું, જેનાથી આપણે ખબર પડશે કે બાળક કોનું છે, અથવા તો આપણે એને તપાસી પણ શકીએ છીએ કઈ પદ્ધતિ દ્વારા, DNA ફિંગરપ્રિન્ટ ટેકનિક દ્વારા. એટલે બહુરૂપકતા પિતૃઓમાં પણ જવાની, પિતૃઓમાંથી સંતાનોમાં પણ જવાની છે, એટલે કે આ વારસાગત છે, આનુવાંશિક થશે, જેથી પિતૃત્વ માટેનો, બરાબર, વિવાદ જે છે એને પણ આપણે સોલ્વ કરી શકીએ છીએ DNA ફિંગરપ્રિન્ટની મદદથી. બીજું કે બળાત્કારની અંદર સંડોવાયેલો કોઈ કેસ હોય, મતલબ કે રેપિસ્ટ કોઈ હોય, તો આ રેપિસ્ટ જે છે એને પણ આપણે પકડી શકીએ છીએ આની મદદથી.
ઇમિગ્રેશન હેતુમાં, મતલબ કોઈ જગ્યાએ બહાર જવું છે ફોરેન કન્ટ્રીના અંદર, તો ઇમિગ્રેશનની અંદર પણ ફિંગરપ્રિન્ટ એક સારામાં સારી એક ટેકનિક છે કે જે આપણે ત્યાં આગળ ઉપયોગી પુરવાર થશે. બીજું કે કોઈ સંબંધોને પુરવાર કરવા છે, મતલબ કોઈનો રિલેશન આપણે નક્કી કરવો છે, કોર્ટની અંદર કોઈનો કેસ ચાલતો હોય અને કોઈએ દાવો કર્યો હોય કે આ મારો પુત્ર છે, સંતાન છે, અથવા તો આ મારી પેઢીનો આગળનો વારિસ છે, તો આ વારિસને આપણે જો શોધવો હોય તો આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટ ટેકનિકથી શોધી શકીએ છીએ. બરાબર. બીજું કે કોઈને વારસાગત રોગોને જાણવા છે, બરાબર, તો વારસાગત રોગોને જાણવામાં પણ ડીએનએ ફિંગરપ્રિન્ટ આપણે મદદરૂપ થશે. કોઈને અસ્થિમજ્જાનું ટ્રાન્સપ્લાન્ટ કરાવવું છે, મતલબ કે કોઈને અસ્થિમજ્જા જે છે એના ટ્રાન્સપ્લાન્ટની અંદર એનો ઉપયોગ કરવો છે, તો અસ્થિમજ્જાના ટ્રાન્સપ્લાન્ટની અંદર પણ તે આપણે અહીંયા આગળ ઉપયોગી બની શકે છે. એની સાથે સાથે તેનું મોનિટરિંગ પણ કરવામાં આવશે, અથવા તો એનો ત્યાં પણ યુઝ થવાનો છે કે અસ્થિમજ્જાનું ટ્રાન્સપ્લાન્ટ કર્યું હોય ત્યારે તેનું મોનિટરિંગ કરવું હોય ત્યારે પણ ડીએનએ ફિંગરપ્રિન્ટ સૌથી અગત્યનો એક સ્કોપ છે આપણી માટે. એટલે ડીએનએ ફિંગરપ્રિન્ટનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ થશે, એવું નથી કે આપણે કોઈ એક જગ્યાએ એનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે ઘણી જગ્યાએ ડીએનએ ફિંગરપ્રિન્ટ યુઝ કરવામાં આવે છે. સાથે આપણે એમ કહી શકાય કે વારસાગત કેટલીક અનિયમિતતાઓ છે, જેવી રીતે આપણે સિસ્ટિક ફાઇબ્રોસિસ છે, હિમોફિલિયા છે, હન્ટિંગટોન રોગ છે, બરાબર, અલ્ઝાઇમર છે, સિકલ સેલ એનિમિયા છે, થેલેસેમિયા છે, બરાબર. આવા બધા રોગો જે છે એ અનિયમિતતાઓને આપણે જાણી શકીએ છીએ કે જે વારસાગમન પામતી હોય, એક પેઢીમાંથી બીજી પેઢીમાં જતી હોય, તો આપણે એને આ ટેકનિકની મદદથી જાણી શકીએ છીએ. ડીએનએ ફિંગરપ્રિન્ટ એના માટે એક સારામાં સારો સ્કોપ બનીને ઉભરે છે, જે અગત્યની વાત કહી શકાય. હવે આપણી પાસે એક બીજો કોન્સેપ્ટ છે બહુરૂપકતાનો. ઘણા લોકોને બહુરૂપકતાની અંદર તકલીફ પડતી હોય છે પોલીમોર્ફિઝમની અંદર. હવે આપણે એને સિમ્પલ ટેકનિકથી સમજીએ. પહેલાં આપણે અહીંયા આગળ પ્રશ્ન થયો છે કે બહુરૂપકતા કોને કહી શકાય. જો એક વારસાગત વિકૃતિ વસ્તીમાં વધુ આવૃત્તિથી આપણે મળતી હોય, બરાબર, તો તેને ડીએનએની બહુરૂપકતા કહેવાય. બરાબર. એક શબ્દને બહુ ધ્યાનથી સમજો. એક વારસાગત વિકૃતિ વસ્તીમાં વધુ આવૃત્તિથી મળે. હવે હું તમને એક સારું એક્ઝામ્પલ આપીશ. સમજો કે આપણી પાસે એક આ, બરાબર, ડીએનએ છે, બરાબર, અને આ જે ડીએનએ જે છે એ ડીએનએની અંદર આપણે બહુરૂપકતા જોઈશું. સમજો કે આ કદાચ સેટેલાઇટ હોય, બરાબર, તો સેટેલાઇટની અંદર તમને આ ડીએનએના અંદર આ એક એલએલ છે, ચલો આ પહેલું એલએલ, બરાબર, આ એક બીજું એલએલ છે, આ ત્રીજું એલએલ છે, બરાબર. તો આ બધા પહેલું છે, નંબર આપી દો 1 2 3 4 5, આ ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે. તો આ ન્યુક્લિયોટાઇડ ક્રમની અંદર પહેલા ન્યુક્લિયોટાઇડ ક્રમની અંદર તમે જુઓ કે વિકૃતિ જોવા મળે છે, એવી રીતે ત્રીજાની અંદર વિકૃતિ જોવા મળે છે, એવી રીતે તમને પાંચમાની અંદર વિકૃતિ જોવા મળે છે, બરાબર. તો આ જે વિકૃતિઓ જે છે, બરાબર, આ વિકૃતિઓ જે છે એ આગળની પેઢીમાં જવાની છે અને વસ્તીમાં પ્રસરવાની છે, બરાબર. જો એક વારસાગત વિકૃતિ વસ્તીની અંદર વધુ આવૃત્તિથી પ્રસરે તો અહીંયા આગળ આવૃત્તિ વધી ગઈ છે. કેમ? કારણ કે એમાં વિકૃતિ વધારે જોવા મળે છે, બરાબર. જો ઓછી આવૃત્તિ હોત તો આવી જ રીતે જો ગણવા જતા હોય ડીએનએની અંદર તો 1 2 3 4 5 અને આ 6, તો જુઓ કદાચ ઓછી આવૃત્તિથી તે ફેલાતી હોત તો એવું બનતું કે પહેલા પાસે વિકૃતિ છે, પહેલા ન્યુક્લિયોટાઇડના બેઝ પાસે, એવી રીતે ચોથા પાસે છે, બરાબર, પણ બીજે ક્યાંય જોવા મળતી નથી. તો અહીંયા આગળ માત્ર 2 જગ્યાએ જ આવી વિકૃતિ, 2 ન્યુક્લિયોટાઇડ પાસે આવી વિકૃતિ જોવા મળી. જો આ ઓછી આવૃત્તિથી આગળની પેઢીમાં પ્રસરે, જ્યારે આની અંદર વિકૃતિ વધુ આવૃત્તિમાં જોવા મળે છે, બરાબર, જેને આપણે બહુરૂપકતા કહીએ છીએ. એને આપણે શું કહીએ છીએ? બહુરૂપકતા કહીએ છીએ. અને આવી બહુરૂપકતા જે છે એ આગળની પેઢીમાં જવાની છે. અહીંયા 2 કમ્પેરિઝન મેં તમને સમજાવી છે. આ પહેલું એક ડીએનએ છે કે જેની અંદર 3 જગ્યા એવી છે કે જ્યાં બહુરૂપકતા જોવા મળે, મતલબ વારંવાર રિપીટ થતો ક્રમ હોઈ શકે અથવા કોઈ વિકૃતિ હોઈ શકે. એવી રીતે અહીંયા આગળ 2 જ જગ્યા એવી છે કે જ્યાં આગળ આ રીતની વિકૃતિ પ્રેઝન્ટ હોય. તો આવી વિકૃતિ આગામી પેઢીમાં જવાની છે, જેને આપણે બહુરૂપકતા તરીકે ઓળખીએ છીએ. તો બહુરૂપકતાની આપણે ડેફિનેશન જોઈ છે. એનું એક એક્ઝામ્પલ મેં તમને હમણાં કીધું
કે મનુષ્યની વસ્તી છે અને કોઈ એક સ્થાનમાં એક કરતાં વધારે એલલ 0.01થી વધારે આવૃત્તિમાં હોય તો એલેલિક અનુક્રમની વિભિન્નતા પરંપરાગત રૂપે ડીએનએની બહુરૂપકતા કહેવાય. જે મેં તમને હમણાં એક્ઝામ્પલ સમજાવ્યું ને, એક પહેલું ડીએનએ બતાવ્યું હતું, તો પહેલા ડીએનએની અંદર 3 જગ્યાએ તમને આવી વિકૃતિ જોવા મળી તો એની બહુરૂપકતા થઈ. બીજાની અંદર આપણે 2 જગ્યાએ જ આવી જોવા મળી તો એ 2 એની શું થઈ છે? બહુરૂપકતા થઈ. જો એક સ્થાન પાસે એક કરતાં વધારે એલલ, સમજી લેજો, એક કરતાં વધારે એલલ એ 0.01%થી વધારે આવૃત્તિમાં હોય તો સમજો કે તેને આપણે બહુરૂપકતા કહીએ છીએ. આ એક માપ છે કે જેને તમારે યાદ રાખવાનું છે. બહુરૂપકતાને કારણે જ વિકૃતિ થાય છે, યાદ રાખજો. બરાબર. ને બીજું કે બહુરૂપકતા વિકૃતિના કારણે જ ઉત્પન્ન થતી હોય એ પણ પોસિબલ છે. બરાબર. તો બહુરૂપકતા વિકૃતિના કારણે જ ઉત્પન્ન થવાની છે, કારણ કે તમે એલલ પાસે, મેં તમને એક ડીએનએ બતાવ્યું તો એમાં 3 જગ્યા એવી હતી કે જ્યાં આગળ વિકૃતિ થતી હતી. બરાબર. 3 એવા પાર્ટ્સ હતા, 3 જગ્યાઓ એવી હતી જે વિકૃતિવાળી હતી, એટલે તે એની બહુરૂપકતાને પ્રદર્શિત કરતી હતી. ત્રીજી વસ્તુ આપણે સમજીએ અહીંયા આગળ કે વિવિધતાની સંભાવના નોન કોડિંગ ડીએનએમાં વધારે છે. બરાબર. હવે નોન કોડિંગ કોણ છે? મેં તમને ચાર્ટમાં આગળ બતાવ્યું છે, પ્લીઝ મેમરાઇઝ કરતા રહેજો. જે પહેલી વાર આપણે જોયો હતો કે વિવિધતાની સંભાવના આપણે નોન કોડિંગ ડીએનએમાં વધારે હોય. નોન કોડિંગ ડીએનએ મીન્સ કે સેટેલાઇટ ડીએનએ. કેમ? કારણ કે આ અનુક્રમોમાં થતી વિકૃતિ જે છે વ્યક્તિની પ્રજનન ક્ષમતાને તરત જ અસર નહીં કરે. પેલો તરત જ અસર કરી શકે જે બલ્કમાં ડીએનએ હતો એ, પરંતુ આ જે છે તરત જ અસર કરવાની નથી, ત્વરિત અસર કરી શકતી નથી. એટલા માટે વિવિધતાની સંભાવના જે છે એ નોન કોડિંગ ડીએનએમાં વધારે છે. બરાબર. એ મોસ્ટ ટાઈમ પે ટોપિક છે, યાદ રાખજો. અને જો આવી વિકૃતિ એક પેઢીમાંથી બીજી પેઢીમાં ચાલી ગઈ, બરાબર, અને એની અંદર જો એકત્ર થતી રહે તો સમજો કે પરિણામે બહુરૂપકતા ઉત્પન્ન થતી રહેશે. મતલબ કે બહુરૂપકતા જે છે એ ત્યાં પણ ઉત્પન્ન થવાની છે. કહેવાનો મતલબ એવો થયો છે કે વિવિધતાની સંભાવના હંમેશા કોડિંગ ડીએનએમાં વધારે હોય છે, કારણ કે આ અનુક્રમોમાં થતી વિકૃતિ વ્યક્તિની પ્રજનન ક્ષમતાને તરત જ અસર નહીં કરે, એને થોડો ટાઈમ લાગશે. બરાબર. હવે ટાઈમ લાગે મતલબ એનો કહેવાનો મતલબ શું છે કે પહેલાં કોઈ વિકૃતિ આવી તો જમા થશે, ધીમે ધીમે વિકૃતિઓ જમા થઈ, બરાબર, અને થોડા સમય પછી પ્રદર્શિત થશે, અને જ્યારે પ્રદર્શિત થશે ત્યારે એમની સંખ્યા વધારે હશે, જેને આપણે બહુરૂપકતા તરીકે ઓળખીએ છીએ, મતલબ કે પોલિમોર્ફિઝમ તરીકે લઈએ છીએ. અને આવી પોલિમોર્ફિઝમ જે છે એ આગળની પેઢીના અંદર લિંગી પ્રજનનથી ફેલાતી રહેશે, મતલબ આગળ અને આગળ પેઢીમાં તે ફેલાવાની સંભાવના રહેલી છે. બરાબર છે. તો એને તમારે યાદ રાખવાનું છે. હવે એનું એક સારું એક્ઝામ્પલ હું તમને આપું છું. બરાબર. હવે બહુરૂપકતા કઈ રીતે ફેલાશે અને કેવા પ્રકારે તે ફેલાતી જોવા મળે છે એને આપણે એક ચાર્ટ હિસાબે જોઈએ, જેથી આપણો આ કોન્સેપ્ટ જે છે એ અહીંયા આગળ ક્લિયર થઈ જાય. મેં તમને હમણાં જે રીતે કીધું એ હિસાબે કે દાખલા તરીકે કોઈ જગ્યાએ વિકૃતિ થાય છે, સમજો કે અહીંયા આગળ વિકૃતિ થઈ છે, વિકૃતિને કારણે, બરાબર, વિકૃતિને કારણે બહુરૂપકતા જે છે એ ઉત્પન્ન થવાની છે. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ છે, બરાબર, એક વ્યક્તિને આપણે બતાવીએ, આ જે વ્યક્તિ જે છે એના અંદર વિકૃતિ આવે છે. તે વિકૃતિ કાં તો દૈહિક કોષોમાં ઉદ્ભવે, કાં તો તેના જનન કોષોની અંદર ઉત્પન્ન થાય. બરાબર. 2 જગ્યાએ ઉત્પન્ન થઈ શકે, કાં તો તે દૈહિક કોષમાં ઉત્પન્ન થશે, કાં તો તે જનન કોષોની અંદર ઉત્પન્ન થતી હોય. દાખલા તરીકે જનન કોષમાંથી આ વિકૃતિ પેદા થઈ, બરાબર, અને આ વિકૃતિ જે છે એ શુક્રકોષ અને અંડકોષ, જેને આપણે જનન કોષ તરીકે ઓળખીએ છીએ, બરાબર, તો તે શુક્રકોષ, બરાબર, અથવા તો તે અંડકોષ દ્વારા, બરાબર, અંડકોષ દ્વારા ફલિતાંડની અંદર ઉતરી આવશે. મતલબ કે એમના અંદર વિકૃતિ શું થવાની છે? જમા થશે. એટલે કે જે પણ ફલિતાંડ બનવાનો છે એ ફલિતાંડની અંદર આ વિકૃતિ ઉતરી આવવાની સંભાવના છે. અને ફલિતાંડમાંથી આ વિકૃતિ કોની અંદર જઈ શકે છે? સંતાનોની અંદર જવાની છે. મતલબ કે વિકૃતિઓ પહેલાં જમા થશે અને આગળની પેઢીના અંદર આગળની પેઢીના અંદર તે જતી રહેશે. એટલે કે જો જનન કોષોમાં વિકૃતિ આવે છે, બરાબર, જો જનન કોષોની અંદર વિકૃતિ આવે છે
તો વ્યક્તિ જે છે એ સંતાન ઉત્પન્ન કરવાની ક્ષમતા પર અસર ભલે ન કરતી હોય, પરંતુ તે વ્યક્તિ સંતાન ઉત્પન્ન કરી શકે છે, પરંતુ આ વિકૃતિ તે સંતાનમાં સ્થળાંતરિત થઈ જશે અને સ્થળાંતરિત થવાને કારણે વસ્તીના બીજા સભ્યોની અંદર પણ તે શું થવાની છે, ફેલાઈ જશે. કહેવાનો મતલબ મારો એટલો જ છે કે અહીંયા આગળ જનનકોષમાં જો વિકૃતિ આવી ગઈ છે તો વ્યક્તિની સંતાન પેદા કરવાની કેપેસિટી ઉપર કોઈ અસર નહીં થાય. એટલે કે તે સંતાન તો પેદા કરી લેશે, પરંતુ આ વિકૃતિ જે છે એ સંતાનની અંદર આગળ સ્થળાંતરિત થઈ જશે. મતલબ કે વિકૃતિ આગળના પેઢીમાં જતી રહેશે. આમ વસ્તીના બીજા સભ્યોની અંદર પણ ધીમે ધીમે કરીને તે ફેલાશે, બરાબર, અને આગળની પેઢીમાં જવાની છે. હવે એ વસ્તુને આપણે સમજ્યા પછી મેં તમને જે રીતે વાત કરી કે બહુરૂપકતા હોય તો બહુરૂપકતા કેટલા પ્રકારની હોય, બરાબર. તો મેં તમને એનો કોન્સેપ્ટ હમણાં ઉપર સમજાવ્યો કે કઈ રીતે તે એક પેઢીમાંથી બીજી પેઢીમાં એકત્ર થશે, પરિણામે બહુરૂપકતા ઉત્પન્ન થશે. તે કોઈની પ્રજનન ક્ષમતા પર ઇફેક્ટ નથી કરતી, પરંતુ તે ખાલી આગળ ને આગળ જતી રહેશે. બહુરૂપકતા જે છે એ જુદા જુદા પ્રકારની જોવા મળતી હોય. બહુરૂપકતા જે છે એ વિવિધ પ્રકારની છે, જુદા જુદા પ્રકારની છે. તેમાં એક ન્યુક્લિયોટાઇડથી લઈ એનામાં મોટા પાયે ફેરફાર થઈ શકે છે. એટલે તમે એમ ના સમજતા કે બહુરૂપકતા માત્ર એક જ ન્યુક્લિયોટાઇડ પાસે હોય. તે બની શકે કે એક કરતાં વધારે ન્યુક્લિયોટાઇડ પાસે આવી બહુરૂપકતા જોવા મળે. હજી ઘણા લોકો વિચારતા હશે કે સાહેબ આ બહુરૂપકતા શું છે, આ વિકૃતિ શું છે? તો બેટા બીજું કંઈ નથી, આપણે જેને વારંવાર પુનરાવર્તિત થતા એકમો કહીએ છીએ, જેને આપણે સેટેલાઇટ કહેતા હતા, બસ આ સેટેલાઇટ જ છે કે જે વારંવાર તમને જોવા મળતા હોય, બરાબર. તો જો તે આ સેટેલાઇટ એકમો વારંવાર તમે જુઓ છો તો આ એની બહુરૂપકતાને પ્રદર્શિત કરે છે. વન ટાઈપ ઓફ આ એક વિકૃતિના દ્વારા દર્શાવવામાં આવ્યા છે. બીજી વસ્તુ આપણે અહીંયા આગળ એ સમજવાની છે કે ડીએનએના અનુક્રમમાં જોવા મળતી બહુરૂપકતા જે છે એ ડીએનએ ફિંગરપ્રિન્ટની સાથે સાથે હ્યુમન જીનોમના આનુવંશિક નકશાને બનાવવા માટે પણ ઉપયોગી બનશે, બરાબર. કારણ કે આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટમાં તો તેને ઉપયોગમાં લેવાના જ છીએ, જે બહુરૂપકતા છે એને, પરંતુ તે આનુવંશિક નકશા તૈયાર કરવામાં પણ આપણે હેલ્પ કરતા રહેશે. બીજું કે ઉદ્વિકાસ અને જાતિ નિર્માણમાં ડીએનએ બહુરૂપકતાની ભૂમિકા પણ કેવી છે, અગત્યની છે. હવે તમે સમજો કે દાખલા તરીકે કોઈ વ્યક્તિના અંદર થોડો ચેન્જ આવે છે, બરાબર. હવે બાળક જે છે સેમ ટુ સેમ પિતા જેવું નહીં હોય, એનાથી થોડું બદલાયેલું હશે. કેમ? તો એમનામાં કંઈક નવું એડ થયું છે, એટલે કે એમનામાં બહુરૂપકતા છે. કહેવાનો મતલબ એવું કહી શકાય કે એમનામાં ઉદ્વિકાસ ઇવોલ્યુશન થઈ રહ્યું છે. એટલે કે ઇવોલ્યુશન દ્વારા જાતિ નિર્માણની અંદર અને ડીએનએની બહુરૂપકતા એના અંદર સૌથી અગત્યનો ફાળો આપવાની છે. કારણ કે થોડા થોડા ચેન્જીસ કરી તે એનામાં નવું ને નવું કંઈક ઉમેરતી રહેશે, બરાબર. હું તમને ખાલી એક એક્ઝામ્પલ આપું છું. પહેલાં વાનર હતા, બરાબર. તો વાનરની અંદર કદાચ બની શકે કે ધીમે ધીમે કરી અને આ સેટેલાઇટ એકમો એવા ઉમેરાતા હોય કે જે તેની પૂંછડીને આગળ જઈને નાબૂદ કરવાના હોય, બરાબર. બની શકે થોડા ઉદ્વિકાસ પછી માનવ બનાવવામાં આવ્યો, તો માનવની અંદર બહુરૂપકતા આવી, મતલબ કે ચેન્જીસ થતા ગયા. જેવી રીતે મેં તમને કીધું કે પૂંછડી નાબૂદ થવી, તો મનુષ્યની અંદર આ પૂંછડી ત્યાં આગળ નાબૂદ થઈ ગઈ. તો આ વસ્તુ સમજવા જેવી છે કે આવી રીતે એની અંદર બહુરૂપકતા જમા થતી રહેશે. મતલબ એની જમાવટ પછી તે આગળની પેઢીમાં જશે અને તે ઉદ્વિકાસ અથવા જાતિ નિર્માણમાં ફાળો આપવાની છે, કંઈક ને કંઈક ચેન્જ કરી આપવાની છે. ચાલો હવે આપણે જોઈએ વીએનટીઆર. વીએનટીઆર કોને કહીશું? વીએનટીઆરનું ફૂલ ફોર્મ થાય વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ. મેં તમને આગળ જે મેપ બતાવ્યો તો પહેલાં એનામાં સમજાવ્યું હતું કે એક માઇક્રો સેટેલાઇટ છે અને બીજું છે મિની સેટેલાઇટ, બરાબર. તમે મિની સેટેલાઇટ જે જોયા હતા જેની અંદર 10થી લઈને 60 બેઝ પેર છે, મતલબ જેમનામાં 10થી 60 બેઝ પેર જોવા મળે, આને આપણે નામ આપતા હતા વીએનટીઆર અથવા તો મિની સેટેલાઇટ તરીકે આપણે એને ઓળખતા હતા. બસ આ મિની સેટેલાઇટ જ વીએનટીઆર તરીકે ઓળખાશે. તો સમજીએ વીએનટીઆર છે શું? વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ, જે વારંવાર રિપીટ થતા હોય.
અને આમનો અનુક્રમ 10 થી લઈને 60 બેઝ પેર સમથિંગ હોય, બરાબર. VNTR સેટેલાઇટ જે છે, બરાબર, VNTR જે છે એ સેટેલાઇટ DNAના વર્ગમાં આવશે. એને આપણે મિની સેટેલાઇટ કહેતા. આગળના નકશાને યાદ કરો જે મેં તમને સમજાવ્યા છે. એટલે VNTR સેટેલાઇટના DNAના વર્ગની અંદર આવશે. સેટેલાઇટ DNA જેને આપણે કહેતા એ વર્ગની અંદર સમાવેશ થતો હોય છે એનો. તેમાં એક નાના DNAના અનુક્રમની ઘણી બધી પુનરાવર્તિત અનુબંધિત રીતે ગોઠવાયેલી નકલો જોવા મળશે. કહેવાનો મતલબ કે હું અહીંયા આગળ કોઈ એક DNA ડ્રો કરું છું, બરાબર, તો DNAની અંદર વારંવાર પુનરાવર્તિત થતા એકમો તમને રિપ્રેઝન્ટ થાય. જેવી રીતે મેં દેખ્યું AGCT, બરાબર, AT, પછી AGCT. ઓકે, તો આ વારંવાર પુનરાવર્તિત થતા એકમો છે કે જે આપણે જોઈ શકીએ છીએ. આવું તો ઘણું બધું લાંબુ હોય, જીનોમિક DNA તો બહુ બધું લાંબુ હોય. તો આવા તો વારંવાર પુનરાવર્તિત થતા એકમો જે જોવા મળે છે એને આપણે વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ તરીકે ઓળખીએ છીએ. બીજું કે સેટેલાઇટ DNA જે છે એ પ્રોબ સ્વરૂપમાં ઘણી બહુરૂપકતા ધરાવતા હોય છે. તેને આપણે VNTR કહીએ છીએ. પ્રોબ મતલબ કે ટુકડાઓ, બરાબર, પ્રોબ મતલબ કે ટુકડાઓ. ઘણા લોકો એમ કહે છે કે સાહેબ પ્રોબ કોને કહેવાય? તો યાદ રાખો કે જે સિંગલ સ્ટ્રેન્ડ DNA છે, બરાબર, આની એક શોર્ટ એન્ડ સિમ્પલ વ્યાખ્યા છે. સિંગલ સ્ટ્રેન્ડ DNA મતલબ કે જે એક શૃંખલકીય અથવા તો એક જ, બરાબર, સ્ટ્રેન્ડના બનેલા DNA છે. જો એની સાથે રેડિયો એક્ટિવ એલિમેન્ટ આવેલા હોય, બરાબર, એની સાથે જો હું રેડિયો એક્ટિવ એલિમેન્ટને યુઝ કરું, રેડિયો એક્ટિવ એલિમેન્ટનો યુઝ કરું કે એટલે કે રેડિયો એક્ટિવ પદાર્થનો ઉપયોગ કરું છું, તો એનાથી બનતી રચનાને હું પ્રોબ તરીકે ઓળખીશ. પ્રોબનો મતલબ થાય ટુકડાઓ, બરાબર. તો DNAના જે ટુકડા છે એને પ્રોબ તરીકે ઓળખાય. તો આ સિંગલ સ્ટ્રેન્ડ DNA સાથે હું રેડિયો એક્ટિવ એલિમેન્ટનો ઉપયોગ કરું તો એનાથી બનતી જે રચના છે એને હું પ્રોબ તરીકે ઓળખી શકું છું, બરાબર. તો સેટેલાઇટ DNA પ્રોબ સ્વરૂપમાં ઘણી બહુરૂપકતા ધરાવતા હોય છે જેને આપણે VNTR કહીશું. સધર્ન બ્લોટ, બરાબર, સધર્ન બ્લોટ જે છે આ હાઇબ્રિડાઇઝેશન તકનીક છે. એની અંદર રેડિયો લેબલ VNTRનો પ્રોબ તરીકે ઉપયોગ કરવામાં આવે છે, જે મેં તમને હમણાં કીધા. જો મારી પાસે આવી રીતે સિંગલ સ્ટ્રેન્ડ DNA હોય, બરાબર, અને એની સાથે હું કોઈ એક ટુકડાને જોડી દઉં, હું એને ડિફરન્ટ કલરની અંદર લઉં છું જેથી તમને ખબર પડે કે એની સાથે હું આવો એક પ્રોબ જોડું છું કે જે તેના પૂરક હોય, બરાબર. તો આ જે રચના બને છે એને હું કયા નામથી ઓળખીશ? પ્રોબ તરીકે ઓળખીશ. પરંતુ મેં એને પહેલાં કેવા બનાવ્યા છે? રેડિયો એક્ટિવ એલિમેન્ટવાળા. આ સિંગલ સ્ટ્રેન્ડ DNAને જ્યારે હું રેડિયો એક્ટિવ એલિમેન્ટ સાથે જોડું છું, બરાબર, ત્યારે મને આવી જે રચના બને છે એને હું કયા નામથી ઓળખીશ? પ્રોબ તરીકે ઓળખીશ. એનામાં DNA હતું અને આ રેડિયો એક્ટિવ, બરાબર, રેડિયો એક્ટિવ એલિમેન્ટ હતા. આ બંને ભેગા થઈને શું બનાવે છે? પ્રોબ બનાવે છે. તો સધર્ન બ્લોટ હાઇબ્રિડાઇઝેશન જે ટેકનિક છે એની અંદર રેડિયો લેબલ VNTRનો પ્રોબ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તો આ રેડિયો લેબલ VNTR પ્રોબ છે જેને તમે અત્યારે સમજ્યા છો. બીજું કે પુનરાવર્તિત જે DNA જે છે એ પુનરાવર્તિત DNA VNTRના નામે જરૂરથી ઓળખાતા હોય, પરંતુ પુનરાવર્તિત જે એકમો છે આ પુનરાવર્તિત એકમો સાથે સાથે આપણે રેડિયો એક્ટિવ એલિમેન્ટને પણ એડ કરતા રહેવાના છે જેને આપણે પ્રોબ તરીકે અહીંયા આગળ. બીજું કે પુનરાવર્તોની સંખ્યા જે છે એની અંદર ઘણી ઉચ્ચ કક્ષાની બહુરૂપકતા જોવા મળે છે. કહેવાનો મતલબ એવો છે કે એમના અંદર ઘણી બધી બહુરૂપકતા હશે, ઘણા બધા રિપીટેટેડ એકમો હશે કે જે વારંવાર રિપીટ થતા હોય સેટેલાઇટની અંદર. તો એના ફળ સ્વરૂપે VNTRના કદમાં પરિવર્તન આવી શકે છે. કદાચ બની એવું શકે કે એક લાંબુ DNA હોય, બરાબર, અને એની અંદર દાખલા તરીકે આ જે છે આ પુનરાવર્તિત એકમ આવ્યો, બરાબર, એવી રીતે અહીંયા આગળ એક બીજો એક પુનરાવર્તિત એકમ આવ્યો, બરાબર, એવી રીતે અહીંયા આગળ ત્રીજો એક પુનરાવર્તિત એકમ આવ્યો. આ રીતે એકમો વારંવાર પુનરાવર્તિત થતા હોય તો બની શકે કે એમનું કદ કેવું થઈ જાય? લાંબુ થઈ જાય, બરાબર. તો VNTR જે છે એ એના કદની અંદર પરિવર્તન થતું રહેતું હોય છે. કદાચ બની શકે કે એમનું કદ જે છે એ 0.1 થી 20 KB એટલે કે કિલો બેઝ જેટલું બની જાય. કહેવાનો મતલબ એવો છે કે VNTR જે છે એનું કદ વધી શકે છે. અહીંયા આગળ 4 ન્યુક્લિયોટાઇડના બેઝ છે તો આગળ જઈને કદાચ તે 5 ન્યુક્લિયોટાઇડના બેઝના બની જાય. એનાથી આગળ જાઓ તો 6 ન્યુક્લિયોટાઇડના બેઝના બને. કહેવાનો મતલબ
કે તેમના અંદર પરિવર્તન થતું રહેશે. ઇનકેસ એક એક્ઝામ્પલ આપું છું, 1 2 3 4 અને 5, તો જુઓ અહીંયા આગળ 5 બેઝ થઈ ગયા. તો આગળ કદાચ VNTR એવો બની શકે કે ત્યાં આગળ કદાચ 6 કે 7 બેઝ પેરવાળો આવે. તો આમનું કદ વધારે છે, આમનું કદ કેવું છે, ઓછું છે. તો બની શકે કે વધારે જો અહીંયા બહુરૂપકતા હોય તો VNTRનું કદ બદલાતું રહે. કદાચ તે 0.1 થી લઈ બરાબર 20 KB જેટલું પણ થઈ શકે છે. મતલબ એમના અંદર ચેન્જીસ આવી શકે છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે એમના અંદર કદ જે છે VNTRનું 0.1 થી 20 KB સુધીનું જોવા મળશે, એટલું એમનું કદ હોઈ શકે છે. હવે આપણે ભણીએ DNA ફિંગરપ્રિન્ટ તૈયાર કરવાના તબક્કા કયા કયા છે. તો DNA ફિંગરપ્રિન્ટ સૌપ્રથમ એલેક્સ જેફરીસ નામના વૈજ્ઞાનિકે ડેવલપ કરી હતી. મેં તમને જે આગળ વાત કરી એ રીતે તેમાં ઘણી બધી બહુરૂપકતા ધરાવતા સેટેલાઇટ DNA પ્રોબનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, બહુરૂપકતા ધરાવતા જે સેટેલાઇટ DNA છે એને VNTR વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ તરીકે પણ લઈએ છીએ. આ વાત આપણે આગળ કરી ગયા છીએ. હવે આપણે DNA ફિંગરપ્રિન્ટ માટેના સ્ત્રોત જોઈએ. તો સ્ત્રોત પણ મેં તમને આગળ સમજાવ્યા હતા. કોઈ એક વ્યક્તિ છે, એમનું રુધિર હોય, વીર્ય હોય, વાળ હોય, તો એનો ફૂલેલો કોઈ ભાગ હોય વાળ નીચેનો, તો જેને આપણે ફોલિકલ કહીએ છીએ, એ ફોલિકલનો પણ યુઝ. તો હવે આપણે એ જાણીએ કે DNA ફિંગરપ્રિન્ટ તૈયાર કરવાના તબક્કા કયા છે. હું સ્ટેપ ટુ સ્ટેપ સમજાવીશ. આગળ આપણે એક નાની એની ફિલ્મ પણ જોઈશું, DNA ફિંગરપ્રિન્ટ કઈ રીતે બનાવવામાં આવે છે. તો એક એક્ઝામ્પલથી સમજવાની કોશિશ કરો. બરાબર, કોઈ એક વ્યક્તિ છે, બરાબર, કોઈ ગુનેગાર છે અને તે કોઈ જગ્યાએ ચોરી કરવા માટે જાય. બરાબર, અને ઇન કેસ તે વ્યક્તિનું કોઈ બાલ નીચે પડી ગયું, તે બાલ હોઈ શકે, વીર્ય હોઈ શકે, ગમે તે નમૂનો હોઈ શકે, જે મેં તમને ઉપર સ્ત્રોત કીધા. તો વ્યક્તિનું જે વાળ પડી ગયું છે, એ વાળના નીચે જે ફૂલેલો ભાગ છે એને ફોરેન્સિક ટીમ આવીને પકડી જશે, મતલબ કે એને લઈ લેશે. એને કલેક્ટ કરી, એ નમૂનાને લઈ એ લોકો ફોરેન્સિક લેબમાં લઈ જવાના. પછી એના ફોલિકલ જે છે, ફોલિકલના અંદર એ વ્યક્તિનું DNA છુપાયેલું હોય. બરાબર, તો એ DNAને પહેલાં તો અલગ કરશે આ લોકો. તો પહેલું આપણું ચરણ શું હશે? ઉપલબ્ધ જે સ્ત્રોત અથવા નમૂનો છે એના અંદરથી DNAને અલગ કરી લો. મતલબ અહીંયા આગળ આપણે વાળમાંથી DNA અલગ કરી લીધું. બીજું આપણે શું કરવાનું છે કે જે પણ એ વ્યક્તિમાંથી DNA મળ્યું છે, બરાબર, દાખલા તરીકે કોઈ એક વ્યક્તિનું DNA મને આ રીતે મળી ગયું, બરાબર, એ વ્યક્તિના વાળમાંથી, તો એના હું પહેલાં ટુકડા કરી દઈશ. બરાબર, એને હું શું કરીશ? ટુકડા. અને જો મારે ટુકડા કરવા જ હોય તો મારે એક ઉત્સેચકને યાદ કરવો પડશે, જે તમે 11મા અને 12મા ચેપ્ટરમાં ભણીને ગયા છો, જેનું નામ છે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક. બરાબર, તો આ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક એવો ઉત્સેચક છે કે આ DNAને નાના નાના ખંડોમાં તોડી નાખશે. મતલબ એનું પાચન કરાવી દેશે, એને તોડી નાખશે. બરાબર, તો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક દ્વારા આપણે એને તોડી નાખીશું. ચલો, હવે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ વડે જ્યારે એના ટુકડા કરીએ છીએ જીનોમિક DNAના, બરાબર, ત્યારે એ જે DNA છે એને આપણે લઈ જઈશું હવે ઇલેક્ટ્રોફોરેસિસ નામના સાધન પર. બરાબર, તો હું એને અંદર નાખી દઈશ. હવે જો આ ઇલેક્ટ્રિક ફોરેસિસ નામનું સાધન છે, તો ઇલેક્ટ્રિક ફોરેસિસ જે છે ટેકનિકના અંદર હું શું કરીશ કે એમની અંદર એક જેલ ભરીશ. આ જેલનું નામ હશે આગારોસ જેલ. બરાબર, આ જેલનું નામ શું છે? આગારોસ જેલ. આની અંદર આ ટુકડાઓને હું શું કરી દઈશ? મૂકી દઈશ. હવે આ જે ટુકડાઓ જે હતા DNAના, એ ટુકડાઓ આગારોસ જેલની અંદર ચોંટી જવાના છે અને નિશ્ચિત ક્રમમાં શું થઈ જશે? એડજસ્ટ થઈ જશે. તમે 12મા ચેપ્ટર અને 11મા ચેપ્ટરમાં આના વિશે ભણીને ગયા છો. 11મા ચેપ્ટરમાં તમે ઇલેક્ટ્રોફોરેસિસ ભણ્યા હતા કે અહીંયા આગળ જે ઇલેક્ટ્રોફોરેસિસ સિસ્ટમ છે એનામાં એક પોઝિટિવ અને નેગેટિવ, બરાબર, બે બાજુ હોય છે. એટલે કે ધન વિદ્યુત પ્રવાહ પસાર કરવા, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર જે છે ધરાવતા બે ક્ષેત્રની અંદરથી DNA જે છે, બરાબર, તે એડજસ્ટ થવાનું છે ધન વીજભાર તરફ, કારણ કે તે પોતે ઋણ વીજભારિત છે. બરાબર, તો અહીંયા આગળ ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા DNAના ખંડોનું પહેલાં તો આપણે અલગીકરણ કરી લઈશું. પછી આપણે એને ટ્રાન્સફર કરીશું નાઇટ્રોસેલ્યુલોઝ પર, જેને આપણે કહીશું નાયલોન કલા. તો એના પર હું એને ટ્રાન્સફર કરી દઈશ.
જે મને મળ્યું છે એ આગારોસ જેલને હું ક્યાં લઈ ગયો છું? નાઇટ્રોસ સેલ્યુલોઝ પર. તો આને મેં નાખી દીધું નાઇટ્રોસ સેલ્યુલોઝ અથવા તો નાયલોન કલા પર સંશ્લેષિત કરી દીધું છે. હવે શું કરીશ? નાયલોન કલા પર લઈ ગયા બાદ એને હું ટેકનિકમાં મૂકીશ, મતલબ કે લેબલ VNTR પ્રોબનો ઉપયોગ કરીશું આપણે. તમને ખબર છે મેં લેબલ VNTR પ્રોબ બનાવ્યા હતા. હવે લેબલ VNTR પ્રોબ એટલે કેવા પ્રોબ હોય? ચળકતા હોય. મને ખબર છે કે હવે મેં આ જે તૈયાર કરેલી છે નાઇટ્રોસેલ્યુલોઝ પ્લેટ, એના પર હું નરી આંખે જો જોવા જઈશ ને કે DNAના ખંડો ગોઠવાયા છે કે નહીં, તો એ મને નહીં દેખાય. પરંતુ જો હું એના અંદર પ્રોબ ઉમેરીશ, રેડિયો એક્ટિવ પ્રોબ, તો તે UV લાઇટમાં ચમકશે. એટલે મને ખબર પડી જશે કે અહીંયા આગળ DNA કઈ રીતે ગોઠવાયા છે. બરાબર? તો પછી હું એની સિસ્ટમમાં ફેરફાર લાવવાનો છું, ચેન્જીસ લાવવાનો છું. તો લેબલ VNTR પ્રોબનો ઉપયોગ કરી હું ઓળખી શકું કે ખરેખર DNA અહીંયા આગળ એડજસ્ટ થયા છે કે નથી થયા. અને પછી હું ઓટો રેડિયોગ્રાફી દ્વારા સંકરિત DNA ખંડની હું ઓળખ કરી લઈશ. મતલબ કે મારી પાસે એક્સરે ફિલ્મની ટેકનિક છે કે જેની મદદથી હું એને શું કરી શકું છું? આઈડેન્ટિફાય કરી શકું છું. એ ટેકનિક મારી પાસે અહીંયા ઉપલબ્ધ રહેશે. તો આ એક ટેકનિક છે કે જેને આપણે આ રીતે સમજી શકીએ. આપણે એક વિડીયોના માધ્યમથી એને સમજવાની કોશિશ કરીએ છીએ કે જેથી તમે એને સમજી શકો ખૂબ શાંતિથી. તો ચાલો આપણે DNA ફિંગરપ્રિન્ટની કેટલીક માહિતીને અહીંયા આગળ સમજીએ. જો પ્રત્યેક વ્યક્તિની DNAની ફિંગરપ્રિન્ટ જે છે અલગ અલગ અને વિશેષ છે અને બધાની સેપરેટ છે. આ મેં ફિંગરપ્રિન્ટ લીધી છે, બરાબર? તો આ ફિંગરપ્રિન્ટ તરીકે ઓળખાય. પરંતુ કોઈ વ્યક્તિના વાળ, વીર્ય, આ બધાનો જે નમૂનો છે DNA ફિંગરપ્રિન્ટ કહેવાય. હવે ફિંગરપ્રિન્ટ બધામાં સેપરેટ હોય અને આમની જે શોધ કરનાર જે વૈજ્ઞાનિક જે છે એનું નામ તમે બધા જાણો છો. DNA ફિંગરપ્રિન્ટના શોધક હતા એલેક ઝેફ્રીસ. એલેક ઝેફ્રીસ નામના જે વૈજ્ઞાનિક હતા તેમને DNA ફિંગરપ્રિન્ટ સિસ્ટમને શોધી આપી, જેનાથી આપણે ગુના શોધવામાં ખૂબ મદદ મળી. DNA ફિંગરપ્રિન્ટમાં કોઈ વ્યક્તિનો એક નાનો નમૂનો એક ટેસ્ટ ટ્યુબમાં લેવામાં આવે, બરાબર? તો પહેલું ચરણ આપણું શું હશે? એમના નમૂનાને કલેક્ટ કરો અને તેમને સેન્ટ્રીફ્યુગેશન મશીનની અંદર નાખી સેન્ટ્રીફ્યુઝ કરો. જો તમે નહીં કરો તો બી ચાલશે, કારણ કે આપણે એને અલગ પાડવાનું છે. તો આપણે એને સેન્ટ્રીફ્યુઝ કરી લીધું અને વ્યક્તિના DNAને આપણે અલગ કરી લઈશું. ચલો આપણે પહેલાં DNAને મેળવી લીધું. આ DNAને હું ક્યાં મૂકીશ? મતલબ આ બ્લડનો નમૂનો છે, બ્લડના નમૂનાને હું કોઈ સ્લાઇડ પર મૂકું છું. તમને ખબર છે કે બ્લડની અંદર સેપરેટ DNA જોવા મળશે, બરાબર? જેને આપણે સ્લાઇડને અંદર મૂકી અને જોઈ શકીએ છીએ. તેને હું સ્લાઇડ પર લઈ ગયો, બરાબર? અને પેક કરી અને માઇક્રોસ્કોપ, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં અંદરની તરફ જોઉં છું, બરાબર? તો જુઓ, હું જ્યારે અંદર જોઈશ ત્યારે મને આવા નમૂના જોવા મળશે કે જે વારંવાર રિપીટ થતા હોય છે. બસ આ VNTR છે. એને વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ કહેવાય, VNTR તરીકે ઓળખવામાં આવે. આ જે VNTRના એકમો જે છે એને હું ધ્યાનથી જોઈશ તો મને ખબર છે કે એમની અંદર અનુક્રમો જોવા મળશે DNAના. અને આ DNAના જે અનુક્રમો જે છે એ અનુક્રમો એકબીજાના પૂરક એકમો તરીકે હશે. આ જે DNA છે એને હું આ રિસ્ટ્રિક્શન ઉત્સેચકની મદદથી કાપી લઉં. એટલે મારું બીજું પગલું એ હતું કે હું DNAના ટુકડા કરી નાખું. તમને ખબર છે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ વડે DNAનું પાચન કરાવ્યું. તો જો આવા નાના ટુકડા બની ગયા, બરાબર? તો બીજો પોઈન્ટ આપણો એ જ હતો કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા DNAના ખંડોનું હું શું કરું? પાચન કરી લઉં છું, બરાબર? એમનું શું કરી લઉં છું? પાચન કરી લઉં છું. પાચન કર્યા પછી મેં એને મૂકી દીધા આગારોસ જેલની અંદર. તો જુઓ, જે આગારોસ જેલમાં તે આ રીતે એડજસ્ટ થઈ જવાના, ગોઠવાઈ જવાના છે. આ ઇલેક્ટ્રોફોરોસિસ સિસ્ટમ છે. એક બાજુ પોઝિટિવ, બીજી બાજુ નેગેટિવ હોય. વીજભાર બંને બાજુ જુદા જુદા છે. ઇલેક્ટ્રોફોરોસિસ ટેકનિકના અંદર હું જ્યારે જોઈશ ત્યારે DNAના ખંડો જે છે એના અંદર હું એક સોલ્યુશન ઉમેરું છું જેને આલ્કલાઈ સોલ્યુશન કહેવાય. તમે નોટ કરશો કે નહીં કરો ચાલશે, પરંતુ તેને ઉમેરવામાં આવે છે. આલ્કલાઈ સોલ્યુશન એટલા માટે કારણ કે ઉપરથી UV પસાર કરું તો મને આ રીતે DNAના ખંડો દેખાય. જુઓ તે કઈ રીતે ખસી રહ્યા છે એને હું ઓબ્ઝર્વ કરી શકું. તો તે આ રીતે ખસી જશે. એમના પર હું નાયલોન કલા સ્થાપિત કરી લઈશ. મેં તમને નાઇટ્રોસેલ્યુલોઝ શીટ કીધી હતી, એમના પર જુઓ હવે DNA ગોઠવાઈ ગયા છે. આ DNA ને હું હવે લઈ જઈશ ધોવા માટે, બાથિંગ માટે. મતલબ કે આને હું જ્યારે ધોઈશ ત્યારે એની અંદર મેં ટુકડા નાખેલા છે પીળા કલરના, જે ચમકતા ટુકડા છે, જે રેડિયો એક્ટિવ પ્રોબ છે.
એ પ્રોબ જે છે એ લેબલ The probes VNTR પ્રોબનો target a ઉપયોગ કરી specific એમનું મેં સંકલન nucleotide કરાવ્યું sequence તો તેના ટુકડા હિસાબે ગોઠવાઈ ગયા એમના પૂરક which are એકમો હિસાબે. complementary જુઓ to the એના સામે G, VNTR sequence એના સામે T, and G ના સામે C, આ રીતે hybridizes એડજસ્ટ them. થઈ ગયા પૂરક એકમો. બરાબર. અને આ જે પ્રોબના ટુકડાઓ એડજસ્ટ થયેલા Finally, છે એના an આધારે હું X-ray જોઈ film શકું is પ્રોબ exposed. ચમકતા હોય એને હું નાખીશ બરાબર અહીંયા આગળ એક્સરે ફિલ્મ પર. હવે જ્યારે હું એને એક્સરે ફિલ્મ પર And જોઈશ ત્યારે મને dark એના પટ્ટાઓ bands ડાર્ક develop બેન્ડ્સ આ at the રીતે જોવા sides. મળશે. And it આ looks ડીએનએ like a ફિંગરપ્રિન્ટમાં એક barcode. કોડ બરાબર છે જેને આપણે બારકોડ તરીકે. હવે આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટની જે મેં વાત કરી તમને જે વિડીયો બતાવ્યો વિડીયોને તમે બહુ ધ્યાનથી જોયો હશે. હવે ઓટો રેડિયોગ્રાફી દ્વારા બરાબર તૈયાર કરવામાં આવેલું ડીએનએ જે છે હવે ફિંગરપ્રિન્ટ આપણે કઈ રીતે જાણવાની છે એને આપણે જોવાનું છે. તો ઓટો રેડિયોગ્રાફી દ્વારા તૈયાર કરવામાં આવતી ડીએનએ ફિંગરપ્રિન્ટમાં સંકરિત ડીએનએના ખંડોની આપણે ઓળખાણ કરવાની છે. બરાબર છે. હવે તમે બધા કહેશો આ સંકરિત ડીએનએ છે શું? બરાબર. કોને તમે સાહેબ સંકરિત ડીએનએ કહો છો? તો મેં તમને હમણાં બનાવીને બતાવ્યા. તમે તમારું ડીએનએ લીધું હતું એ ટુકડાને જ્યારે તમે બરાબર ધોવા માટે નાખો છો ત્યારે એની અંદર સાથે તમે ચળકતા રેડિયોએક્ટિવ પ્રોબને લીધા હતા. એને જ્યારે એમની સાથે પૂરક બેઝ જોડાય છે અને જે રચના તૈયાર થાય છે એને આપણે સંકરિત ડીએનએ તરીકે ઓળખીએ છીએ. તો પહેલાં આપણે ખંડોની ઓળખ કરીશું. બીજું આપણે અહીંયા આગળ શું જોઈશું? VNTR એટલે નાનો ડીએનએના અનુક્રમની ઘણી નકલોની સંખ્યા એના અનુબદ્ધીય રીતે એની અંદર તે ગોઠવાયેલા જોવા મળશે. કોઈ વ્યક્તિના જુદા જુદા રંગસૂત્રોમાં પુનરાવર્તિત ડીએનએની સંખ્યામાં ભિન્નતા રહેલી હશે. મતલબ કે એમનામાં ચેન્જીસ હંમેશા જોવા મળતા રહેશે. VNTR પ્રોબથી સંકરણના ફળ સ્વરૂપે પ્રાપ્ત જે ઓટો રેડિયોગ્રાફ છે એ વિવિધ આકારના પટ્ટા જોવા મળે. મેં તમને લાસ્ટમાં જે એક્સરે ફિલ્મ ઉપર ઓટો રેડિયોગ્રાફ બતાવ્યો હતો એ તમે જોયો હશે બરાબર વિડીયોની અંદર. એ ઓટો રેડિયોગ્રાફમાં કેવા પટ્ટા તૈયાર થતા હતા એ પટ્ટાઓને પણ તમે નિહાળ્યા હશે. આ પટ્ટાઓ વ્યક્તિના ડીએનએના વિશિષ્ટ સ્વરૂપને વ્યક્ત કરતા હોય છે. તેના વિશિષ્ટ સ્વરૂપો બતાવે છે. એને પણ તમારે ભૂલવું ન જોઈએ. કોઈ પણ વ્યક્તિ જે છે વ્યક્તિગત વસ્તીમાં સમરૂપ રંગસૂત્ર જોડ સિવાય એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં પટ્ટાઓ જુદા જુદા દેખાશે. તમને ખબર છે કે જે પટ્ટાઓ બ્લેક કલરના આપણે જોવા મળતા હતા એ બધા વ્યક્તિઓની અંદર કેવા હશે? જુદા જુદા હશે. કોઈ વ્યક્તિના અંદર તે સેમ હોતા નથી. બરાબર. હવે તમને અહીંયા આગળ એક પિતૃક મામલો છે જેને સોલ્વ કરવાનો છે. આપણે એ વસ્તુને અહીંયા આગળ ધ્યાનમાં લઈશું. બરાબર. જે તમારી NCERT બુકની અંદર આપેલો છે આપણે વિશ્લેષણ કરી એને જોવાની કોશિશ કરીએ છીએ. પહેલાં તમે બહુ ધ્યાનથી જોશો કે આ ડીએનએ છે કોઈ એક વ્યક્તિનું બરાબર એ વ્યક્તિનું, આ ડીએનએ છે બી વ્યક્તિનું બરાબર. તો બંનેના અંદર ક્રોમોઝોમની સંખ્યા જુઓ 7મા ક્રોમોઝોમમાં VNTR વારંવાર પુનરાવર્તિત થતા પટ્ટાઓની સંખ્યા કેવી છે અને બી વ્યક્તિમાં વારંવાર પુનરાવર્તિત થતા પટ્ટાઓની સંખ્યા પણ જુદી છે. બરાબર. હવે દાખલા તરીકે આ કોઈ એક વ્યક્તિ છે કે જે ક્રાઇમ સીન પાસે હતો. મતલબ કે ગુનાહિત વ્યક્તિને આપણે પકડવાનો છે. બરાબર. ગુનાહિત વ્યક્તિને આપણે શું કરી રહ્યા છીએ? પકડી રહ્યા છીએ. તો આ બંનેમાંથી કોનું ડીએનએ આની સાથે મેચ થાય છે? બરાબર. આનું ડીએનએ એ વ્યક્તિવાળાનું કે બી વ્યક્તિવાળાનું એને આના ડીએનએ સાથે કમ્પેરિઝન કરવામાં આવશે. કોના અંદર VNTRના પટ્ટાઓ આને મળતા આવે છે? તો જુઓ ભાઈ 7મું ક્રોમોઝોમ જોશો તો અહીંયા આગળ ધ્યાનથી બરાબર તમને જોવા મળશે આ બે સેમ છે, એનામાં કોઈ પણ ફેરફાર નથી. જ્યારે તમે બીજા ક્રોમોઝોમમાં પણ કોઈ પણ ફેરફાર નહીં જુઓ અને છેલ્લું જે છે એ પણ આને મેચ કરતું આવે છે. એટલે ટૂંકમાં આ જે વ્યક્તિ જે છે બરાબર એ વ્યક્તિનું ખૂન કરવાનું કામ જે છે આ વ્યક્તિએ કર્યું હશે અથવા તો એ વ્યક્તિ એના માટે ગુનેગાર હશે. જો તમને એ વસ્તુ ખબર ના પડે તો એક પિતૃત્વનો એક મામલો તમારા સામે રજૂ કરું છું. દાખલા તરીકે આ એક બાળક છે બરાબર અને આ એ માતા છે અને આ બી માતા છે. આ બંને માતા દાવો કરી રહી છે કે આ મારો પુત્ર છે, પરંતુ રિયાલિટીમાં કોનું સંતાન છે એ ડીએનએ ફિંગરપ્રિન્ટથી ખબર પડે. પહેલાં મેં સંતાનના અહીંયા આગળ ડીએનએ ફિંગરપ્રિન્ટ લઈ લીધા છે અને એમનામાં જોયું કે 7મા ક્રોમોઝોમમાં, બીજા ક્રોમોઝોમમાં અને 16મા ક્રોમોઝોમમાં શું ફેરફાર છે, એનામાં કેટલા પટ્ટા જોવા મળે છે.
પછી મેં બંને માતાઓ જે છે, જે માતાઓનો દાવો કરવાવાળી સ્ત્રીઓ છે એના ડીએનએ ફિંગરપ્રિન્ટ લીધા. તો બંનેના ડીએનએ ફિંગરપ્રિન્ટની અંદરથી બરાબર બી જે માતા હતી, આ બી માતાના ફિંગરપ્રિન્ટ આ બાળક સાથે શું થઈ ગયા? મેચ થઈ ગયા. તો આ બી માતા બની છે આ બાળકની સાચી માતા કઈ હશે? બી હશે. જ્યારે એના કોઈ પણ VNTR પટ્ટાઓ એની સાથે મેચ નથી થતા. તમે આના પટ્ટા મેચ કરો 7મા ક્રોમોઝોમના, તો બી વાળી માતા સાથે થઈ ગયા, બરાબર. બીજા ક્રોમોઝોમના પણ થઈ ગયા અને 16મા ક્રોમોઝોમના પણ થઈ ગયા, જેથી નક્કી થઈ ગયું છે કે બી માતા જે છે એ આ બાળકની ખરેખર માતા છે, બરાબર. જ્યારે એ જે છે એ ખોટો દાવો કરી રહી છે, જેને આધારે આપણે પકડી શકીએ છીએ ટેકનિકના આધારે.